अपना अधिकार मांगते, हम किसी से भीख नहीं मांगते। किसान धोल जिंदाबाद, किसान धोल जिंदाबाद। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું, એ પછી સૌરાષ્ટ્રના ખેડૂત હોય કે પછી ઉત્તર ગુજરાતના ખેડૂત હોય કે મધ્ય ગુજરાતના ખેડૂત હોય, બધી જ જગ્યાએ નુકસાનના દ્રશ્ય સામે આવ્યા. ખેડૂતો જે રીતના રડી રહ્યા હતા, આપણને એ વિડીયોઝમાં દેખાઈ રહ્યું હતું કે કેટલું બધું નુકસાન થયું છે. આખો અને આખો પાક એવું કહેવાય કે એમના હાથમાં જે કોળિયો આવ્યો તો એ છીનવાઈ ગયો હતો. એના પછી સરકારે રાહત પેકેજની જાહેરાત કરી, પણ હજુ સુધી અનેક ખેડૂતો એવું કહી રહ્યા છે કે કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું એનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છતાં પણ અમને એ રકમ હજુ સુધી મળી નથી. એટલે પંચમહાલથી ગઈકાલે દ્રશ્ય સામે આવ્યા કે પંચમહાલની આસપાસના જેટલા પણ ખેડૂતો છે એ બધા જ ખેડૂતો ભેગા થયા અને પછી આવેદનપત્ર આપવા માટે ગયા અને કહ્યું કે 12 તારીખ સુધીમાં અમને અમારું વળતર ચૂકવવામાં નહીં આવે તો અમે 12 તારીખે ગાંધીનગરમાં ધરણા કરવાના છીએ. હજારો ખેડૂતો ભેગા થઈ અને સીએમને રજૂઆત કરવા જવાના છીએ કે કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે એનું વળતર અમને ક્યારે મળશે. સૌરાષ્ટ્રની યાત્રા કરી બોટાદ અને એની આસપાસથી જ્યારે શરૂઆત કરી ત્યારે દેખાઈ રહ્યું હતું કે કપાસથી લઈને મગફળી અને બધી જ વસ્તુમાં કેટલું બધું નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતની પણ એ સ્થિતિ હતી, ત્યાં પણ ઘણું બધું નુકસાન થયું. મધ્ય ગુજરાત, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે. રાહત પેકેજ જાહેર કર્યા છતાં પણ ખેડૂતોને હજી સુધી ઘણા બધા ખેડૂતોને રાહત મળી જ નથી. આની પહેલા પણ બહુ જ બધી યોજનાઓ એવી હતી કે જેની જાહેરાતો થઈ જાય પણ ખેડૂતોના સુધી એ યોજનાઓ પહોંચે જ નહીં. અને આ રાહત પેકેજ પછી અને આ વળતરના રકમની જે વાત ખેડૂતો કરી રહ્યા છે એ અમને ક્યારે મળશે પ્રશ્ન સાથે ગાંધીનગરમાં એ બધા ભેગા થવાના છે. 12 તારીખ સુધીમાં જો કોઈ જવાબ નહીં મળે ખેડૂતોને તો પંચમહાલના હજારો ખેડૂતો ભેગા થઈ અને ગાંધીનગરમાં ધરણા કરવા બેસવાના છે. ગઈકાલે જ્યારે ખેડૂતોએ રેલી કાઢી ત્યારે શું થયું તેના પર કરીએ નજર. મારી રજૂઆત એવી છે કે પંચમહાલ જિલ્લાની અંદર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર અતિવૃષ્ટિના કારણે જે ખેતી પાકને નુકસાન થયું એનું સરકારશ્રીએ પેકેજ જાહેર કર્યું. એમાં 2 હેક્ટરની મર્યાદાની અંદર 1 હેક્ટરના 22,000 રૂપિયા તો 2 હેક્ટરના 44,000 રૂપિયા થાય. જ્યારે પંચમહાલ જિલ્લાની અંદર 5,000, 10,000, 12,000થી વધારે કોઈ પૈસા મળ્યા હોય એવું કંઈ જાણવામાં આવતું નથી. એટલે સરકારશ્રીએ અથવા તો જે તે અધિકારીઓએ આ ખેડૂતો સાથે અન્યાય કરેલો છે. એટલે એ અન્યાય દૂર કરીને જેનો રકમો છે 7/12ની અંદર 8ની અંદર જે હોય એ પ્રમાણે એને વેલ્યુએશન આપવું જોઈએ. જો સરકારશ્રી આ મારી માગણીને ધ્યાનમાં નહીં લે તો 12મી તારીખે ગાંધીનગર મુકામે રેલી થશે અને ત્યાર પછીથી પણ જો નિર્ણય નહીં લેવામાં આવે તો પછી ધરણાનો કાર્યક્રમ યા જલદ નાકરનું આંદોલન કરવામાં ખેડૂતો સક્ષમ રહેશે. કૃષિ રાહત પેકેજ 2025 ઓક્ટોબર મહિનામાં માવઠાથી થયેલા નુકસાન અંગે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને થયેલા અન્યાય બાબતે કિસાન સંઘ મહેરબાન કલેક્ટર સાહેબ પંચમહાલ ગોધરાને આવેદનપત્ર આપવા માટે આવેલ છે. શરૂઆત એવું કરી કે બાજુના પાડોશી જિલ્લા વડોદરા જિલ્લો, ખેડા જિલ્લો, સાબરકાંઠા જિલ્લાની અંદર હેક્ટરે 22,000 મળતા હોય તો પંચમહાલ જિલ્લાને કેમ નહીં? આ અંગેનું આવેદનપત્ર અમે અત્યારે કલેક્ટર સાહેબને આપ્યું છે અને હવે પછી અમે જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ આવેદનપત્ર આપવા જઈએ છીએ. અમારી માંગ પૂરી નહીં થાય તો અમારા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના અનુસંધાને 12મી તારીખે મહા શક્તિ પ્રદર્શન કરવાના છે.